તો તમને પરમ શાંતિ અને આનંદ જીવનમાં અનુભવ, તો તમે સુખી, નહીં તો સુખી થવાના નથી. અસલી સુખ બતાવ્યું, અસલી સુખ કે ભક્તિમાં છે. અને ભક્તિમાં એવું અલૌકિક સુખ છે, એવી અલૌકિક આનંદ છે કે શું કહું. એ આનંદનું વર્ણન કરવા માટે આ શબ્દોના વાણી પાછી પડે. એ આનંદનું વર્ણન કરી શકે. જેટલો આનંદ, અપાર આનંદ, જેટલું સુખ, અપાર સુખ કે જો એ વ્યક્તિને કદાચ એક ઝાટકે સુખ આપી દઉં ને, તે માણસ એ આનંદથી જ ફાટી જાય. ખરેખરમાં એ આનંદ એટલો બધો છે, સુખ, આખા સંસારનું તમામ સુખ ભેગું કરો ને તોય તે મારી ભક્તિના આનંદ તોલે 1% આવે, એક રેતીના રચકણ જેટલું આવે. મારે એટલું બધું સુખ પ્રદાન કરવું છે. પણ આજ વાત કોને લાગુ પડે કે જે સાચા ભક્ત બન્યા છે, જેને ખરેખરમાં જીવનમાં ભક્તિનો માર્ગ અપનાયો છે, જેણે જીવનમાં કદાચ પહેલા ખોટા કાર્યો હશે અને ધીરે ધીરે આજ કદાચ એ ખોટા કાર્યોનો ત્યાગ કરી અને આજ સારા કાર્યો કરતા, સત્કાર્ય કરતા થયા છે ને, એના શબ્દો લાગુ પડે. જે માંસ મટન છોડી આજે પશુ પક્ષીની સેવા કરતા થયા છે ને, એના બધા શબ્દો લાગુ પડે. એટલો બધો આનંદ, એટલો બધું સુખ કે એકદમ આપી દો ને અચાનક, અત્યારે જ કોઈ વ્યક્તિને, તે ફાટી જાય. તે એ આનંદ ઝેલવા માટે તો થોડું કષ્ટી જીવનમાં પડે છે. અત્યારે થોડું સુખ, થોડું દુઃખ, થોડું સુખ, થોડું દુઃખ, એમ કરતા 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 દુઃખ પડે ત્યારે જ વ્યક્તિ માતાજી બાજુ સન્મુખ થાય છે. સુખમાં કોઈ માતાજી ભગવાન યાદ આવતા તો માતાજી એવા ગાડાય નહીં કે કાયમ માટે સુખી કરી દે. માતાને એવો ડર હોય કે મારાથી દૂર ના થઈ જાય, કાલ સુખી કરી દે.